નમસ્કાર દર્શક મિત્રો, માલણ તેરામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ગત તારીખ 26 ઓગસ્ટ 2026 બુધવારના રોજ મહુવા શહેરની પૌરાણિક શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે પરમ પૂજ્ય શ્રી આનંદ બાવાશ્રીનું મંગલમય આગમન થયું હતું। આપ શ્રીની પાવન ઉપસ્થિતિમાં સમગ્ર હવેલી પરિસરમાં ભક્તિનો અનન્ય માહોલ જોવા મળ્યો હતો। સવારના શુભ મુહૂર્તમાં વહાલા વૈષ્ણવ ભાઈ બહેનો શ્રી આનંદ બાવાશ્રીના હસ્તે પવિત્ર બ્રહ્મ સંબંધ ગ્રહણ કરી પુષ્ટિ માર્ગમાં જોડાયા હતા। સમર્પણ અને અતૂટ ભક્તિભાવ સાથે વૈષ્ણવો પ્રભુ ચરણોમાં લીન થયા હતા। સાંજના 5 કલાકે પૂજ્યશ્રીના મંગલમય આગમન સાથે તેમના માર્ગમાં પુષ્પો બિછાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર હવેલી પરિસર શ્રી વલ્લભાધીશકી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આપ શ્રીના શ્રીમુખેથી દિવ્ય વચનામૃતની અમૃત વર્ષા કરવામાં આવી હતી। મહુવાના બહોળી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવ ભાઈ બહેનોએ આ અમૃતતુલ્ય વાણીનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ કંટોલા તેરસના અલૌકિક અને ભવ્ય શ્રૃંગાર દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। શ્રી આનંદ બાવાશ્રીએ શ્રી દ્વારકાધીશ પ્રભુની મંગલ આરતી ઉતારી સર્વે વૈષ્ણવો પર આશીર્વાદની વર્ષા કરી હતી। આ અલભ્ય ઝાંખી અને મહાઆરતીના દર્શન કરી સમગ્ર વૈષ્ણવ સમાજ ભાવ વિભોર બન્યો હતો અને વાતાવરણ શ્રી કૃષ્ણમય બની ગયું હતું। नित्यं श्रीमधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्पार्वतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरम् शिवालकृष्णं हरे।